ગુજરાત એસટી દ્વારા 8,100 રૂપિયાના પેકેજ સાથે મહાકુંભની બસ દોડાવવાની જાહેરાત કરતા હર્ષ સંઘવી 27મી પ્રથમ ટ્રીપને મુખ્યમંત્રી લીલી ઝંડી આપશે। 3 રાત્રિ અને 4 દિવસની આ પેકેજ ટૂરનું જાહેરાત। चलो कुंभ चले हम। गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल के निर्देश से गुजरात सरकार के कैबिनेट मंत्री श्री मुलुभाई बेरा के सहयोग से गुजरात टूरिज्म एवं जीएसआरटीसी ने साथ में मिलके गुजरात के सभी श्रद्धालुओं के लिए कुंभ के लिए महाकुंभ यात्रा के लिए एक विशेष पैकेज तैयार किया गया है, जो अगले सोमवार से गुजरात से हर रोज एसी वॉल्वो बसेस के माध्यम से ये श्रद्धालु पवित्र कुंभ में डुबकी लगा सके, ऐसी व्यवस्थाएं की गई है। कुल मिला के 3 रात्रि 4 दिन का ये पैकेज 8100 रुपये में बस एसी बसेस में, एसी वॉल्वो बसेस में आने जाने के साथ रुकने की व्यवस्थाओं के साथ ये पैकेज बनाया गया है। आने वाले दिनों में गुजरात के श्रद्धालुओं को प्रयागराज जाने के लिए और अपनी आस्था की डुबकी लगा पाए, उसके लिए ये व्यवस्थाएं खास तौर पे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के निर्देश से चालू की गई है। खास तौर पे गुजरात के चारों ओर से इसकी ये पैकेज के लिए काफी इंक्वायरी मिली है। हमें जितनी रेसिडेंशियल फैसिलिटी वहां पे उपलब्ध होगी, उस प्रकार से हम बसेस को यहाँ से बढ़ाएंगे। खास तौर पे गुजरात सरकार द्वारा गुजरात टूरिज्म ने वहां पे एक पेविलियन बनाया है, जहाँ पे डॉर्मिटरी व्यवस्थाएं भी खड़ी की है। वो डॉर्मिटरी व्यवस्थाओं में ये पैकेज के सभी यात्रियों को रुकने की व्यवस्था की है। हम और भी संस्थाओं के साथ हमारी बात चल रही है, जहां जहां रुकने की व्यवस्थाएं हमें मिलती जाएगी, उस प्रकार से हम नंबर ऑफ बसेस को बढ़ाएंगे। तारीख 27 जनवरी को गुजरात के मुख्यमंत्री पहले बैच के सभी श्रद्धालुओं को गुजरात से प्रस्थान करवाएंगे और आने वाले दिनों में ये श्रद्धालुओं के लिए व्यवस्थाएं और भी बढ़ाएंगे। अलग धर्मना लोको अलग नामथी वास्तविकता શું છે? એસટી એ રાજ્યના નાગરિકોની સેવા માટે ચાલનારી સૌથી મોટી સંસ્થા છે। 27 લાખ જેટલા મુસાફરો દરરોજ એસટીમાં પ્રવાસ કરે છે। આ રેસ્ટોરન્ટો જે રાજ્ય સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે, સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય, એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય છે અને આ અમારી રેગ્યુલર પ્રેક્ટિસ છે। એના સંપૂર્ણ ફોટાઓ, જે ગંદકી છે, જે મુસાફરો પાસેથી ખાવાનો ભાવ વધારે લેતા હોય, જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે, એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે અને આ અનેક હોટલોના ઓનર એ કોઈ બી પર્ટિક્યુલર જ્ઞાતિના નથી। આ સંપૂર્ણ ખોટી વાત છે અને એસટી વિભાગ એક ખૂબ પ્રોફેશનલી કામ કરે છે। 27 લાખ પેસેન્જરોને દરરોજ જે સુવિધાઓ આપવાની હોય, એ સુવિધાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવે છે અને આવા નિર્ણયો એ રાજ્યના હિતમાં છે ને આ અહીંયા બેઠેલા અને પ્રશ્ન પૂછનાર તમામ લોકોએ આ વિષયની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ છે અને એના ડોક્યુમેન્ટ્સ, એના ફોટોઝ, આ બધી જ વસ્તુ આપ સૌ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે। અમે ખૂબ પ્રોફેશનલી કામ કરીએ છીએ અને આ 27 લાખ યાત્રીઓને વિશેષ સુવિધાઓ કઈ રીતે અપાય તે માટે રાત દિવસ મહેનત કરીએ છીએ અને આ જ દિશામાં કામગીરી ચાલુ છે। આ વર્ષ દરમિયાન અનેક હોટલો આ પ્રકારની જે અમને ફરિયાદ મળતી હોય એને કેન્સલ કરી છે અને ભવિષ્યની અંદર બી
જે હોટલો પર GSRTC ની બસ ઊભી રહે છે એને માત્ર 4 કે 5 વિષયોનું ધ્યાન આપવાનું છે. એક તો અમારા યાત્રીઓને બધી જ સુવિધાઓ, જે કરાર આધારિત જે લખેલું MOU હોય એમાં જે સુવિધાઓ આપણે નક્કી કરી હોય એ સુવિધાઓ મળવી જોઈએ, સાફ ભોજન મળવું જોઈએ, પૌષ્ટિક ભોજન મળવું જોઈએ, સ્વચ્છતા ત્યાં મેન્ટેન હોવી જોઈએ, પ્રોપર ટોયલેટ હોવા જોઈએ, અને જે ભાવો નિયંત્રિત કરવામાં આવ્યા છે એ ભાવોથી વધારે અગર કોઈ ઉઘરાવશે તો એ કોઈ બી હશે એની ઉપર પગલાં ભરવામાં આવશે. ધન્યવાદ.